વડોદરા શહેરમાં સંગઠિત ગુનાખોરી, ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ચલાવતા અસામાજિક તત્વો સામે લાલાંખ કરવા માટે માનનીય પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તરફથી ખાસ સૂચનાઓ આપવામાં આવી છે, જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમો નાસ્તા ફરતા અને માથાભારે ગુનેગારોને શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન વડોદરાના અત્યંત કુખ્યાત અને રીઢા પ્રોહિબિશન બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ સિંધીને મોડાસાના માલપુર ખાતેથી નાટકીય ઢબે ઝડપી પાડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને એક બહુ જ મોટી અને ઐતિહાસિક સફળતા હાથ લાગી છે. પોલીસના જણાવ્યા અનુસાર વારશિયા વિસ્તારમાં રહેતો પ્રોહિબિશન બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ સિંધી વડોદરા શહેરના નંદીસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સંગઠિત ગુનાખોરીના કાયદા એટલે કે ગુજસીટોક GCTOC કલમ 3(1), 3(2), 3(4) તથા 4(5) ગંભીર ગુનામાં તેમજ જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પકડાયેલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલો હતો. આ બંને ગુનાઓમાં પોલીસ પોતાની ધરપકડ ન કરે તે માટે તે વડોદરા છોડીને ફરાર થઈ ગયો હતો અને લાંબા સમયથી નાસ્તો ફરતો હતો. માલપુર પાસે ખાનગી રાહી વોચ ગોઠવી દબોચ્યો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ હાઈ પ્રોફાઇલ આરોપીને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ આધારિત સતત શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન પોલીસની કડીરૂપ બાતમી મળી હતી કે આરોપી લાલુ સિંધી હાલ વડોદરા બહાર છે અને તે પોતાની કિયા સેલ્ટોસ કાર લઈને શહેરાથી મોડાસા તરફ જતા રોડ પર આવેલા માલપુર થઈને પસાર થવાનો છે. આ પાકી માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક માલપુર પહોંચી હતી અને રોડ પર છૂટાછવાયા ખાનગી ડ્રેસમાં વોચ ગોઠવી દીધી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની કિયા સેલ્ટોસ કાર ત્યાંથી પસાર થતાં જ પોલીસે તેની ચારે તરફથી ઘેરીને ઊભી રખાવી હતી. કારમાં તપાસ કરતા અંદરથી નાસ્તો ફરતો લાલુ સિંધી મળી આવતા પોલીસે તેને રંગે હાથ દબોચી લીધો હતો. લાલચંદ ઉર્ફે લાલુ સિંધી હેમનાથ ખાનાની, ઉંમર વર્ષ 48, રહી રોયલ હાઇટ્સ, ધોબી તળાવ પાસે, વારશિયા, વડોદરા શહેર. 80 ગુના અને 7 વખત પાસા. પકડાયેલો આરોપી લાલુ સિંધી વડોદરા અને ગુજરાતના ગુનાહિત જગતમાં એક બહુ મોટું અને માથાભારી નામ છે. આ આરોપીની ગુનાહિત કુંડળી જોતા પોલીસ પણ ચોંકી ઉઠી છે, કારણ કે તેની સામે અગાઉ ગુજરાતના જુદા જુદા પોલીસ મથકોમાં વિદેશી દારૂની હેરાફેરી, ખૂન, ખંડણી અને આતંક મચાવીને મારામારી કરવા સહિતના કુલ 80-80 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.